પ્રેમિકાના ત્રાસથી પ્રેમીએ આત્મહત્યા કરવાના મામલામાં નડિયાદ સેશન કોર્ટ દ્વારા આરોપી પ્રેમિકાને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. મૃતક સાથેના પ્રેમ સંબંધ વિશે પ્રેમિકાનો પતિ જાણી જતા તેણીએ તેના પતિ અને અન્ય પ્રેમી સાથે મળી ત્રણેય આરોપીઓએ મૃતક પાસેથી 1.80 લાખ પડાવ્યા હતા. તેમજ ત્રણેય ભારે માનસિક ત્રાસ તેમજ ધાક ધમકી આપતા હતા, જેને લઈ પ્રેમીએ ત્રાસીને જીવન ટૂંકાવી લીધું. ભારે માનસિક ત્રાસ તેમજ ધાક ધમકી આપી મરવા મજબૂર કરવા બાબતે કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં આરોપી કિંજલબેન પટેલને 5 વર્ષની સજા તેમજ 50,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષ કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્રાસ સહન ન થતા મરનાર વિશાલ ગોહિલે 14/9/2021 ના રોજ પોતાના ઘરે જીવન ટૂંકાવી લીધું હતું. તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તારીખ 15/9/2021 ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જે બાબતે મરણ જનાર વિશાલભાઈના ભાઈ હાર્દિકભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સદર કેસની તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. કેસની વિગત એવી છે કે આ કામના આરોપી કિંજલ સચિનભાઈ પટેલ કે જે પોતે પરણિત હોવા છતાં આ કામના મરણ જનાર વિશાલભાઈ શંકરભાઈ ગોહિલ સાથે સને 2021માં લગ્નોત્તર સંબંધો બાંધેલા હતા અને ત્યારબાદ આ સંબંધો અંગે આ કામના આરોપી કિંજલબેન તથા તેમના પતિને જાણ થતાં બંને જણા તથા ફરીથી આ કામના આરોપી કિંજલબેને મરનાર વિશાલ સિવાય પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નોત્તર સંબંધ બાંધ્યા. આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને બ્લેકમેલ કરીને ₹1,80,000 પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણેય જણા મરનારને ત્રાસ આપ કરતા હતા. જે ત્રાસ સહન ન થતા મરનાર વિશાલભાઈ ગોહેલે તારીખ 14/9/2021 રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધેલી અને તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તારીખ 15/9/2021 રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલું. જે બાબતે મરણ જનાર વિશાલભાઈના ભાઈ હાર્દિકભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સદર કેસની તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું. જે ચાર્જશીટના કામે આજરોજ નામદાર સેશન જજ સાહેબ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપી કિંજલબેનને ઇપીકો કલમ 306માં 5 વર્ષની સજા અને 50,000નો દંડ કરેલો છે અને દંડની રકમ પૈકી ₹25,000 આ કામના મરણ જનારના પરિવારને ચૂકવવાનો નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે.